યહોશુઆનું પુસ્તક 7મો અધ્યાય 11મી કલમ. ઇઝરાયેલીઓએ પાપ કર્યું અને જે કરાર મારી સાથે મેં તેમને બંધાવ્યો હતો તે તેમણે તોડી નાખ્યો. અર્પણ કરેલી વસ્તુમાંથી કંઈક લઈ લીધું. વળી તેમણે ચોરી કરી અને કપટ કરીને પોતાના સામાનમાં તે મૂકી દીધું. ભલા તે દિવસે શું થયું હતું જાણો છો? આખાને જે વસ્તુઓને પરમેશ્વરના મંદિરમાં મૂકવાની હતી, પરમેશ્વરના મંદિરમાં જે અર્પણ કરવાનું હતું તે સોનાની ઈંટને પોતાના ઘરમાં છુપાવી દીધી. તેને જોઈને પરમેશ્વરને ક્રોધ આવ્યો અને ઇઝરાયેલી લોકોને યુદ્ધમાં હરાવી નાખ્યા. ભલો પરમેશ્વરને જે સંબંધિત હોય, જે પરમેશ્વરના મંદિરમાં લઈ જવાનું હોય, જો તેને આપણે છુપાઈને રાખીએ તો, જો આપણે તેને દબાઈને રાખીએ તો, જો આપણા માટે ખર્ચી નાખીએ તો આપણા માટે તે આશીષ સમાન ના બને. ભલા ભાઈઓ બહેનો સાંભળો, સોનું, ચાંદી, આ બધા પાત્રો એ પરમેશ્વરને માટે અર્પણ કરેલ છે. જે પરમેશ્વરને માટે અર્પણ કરવાનું હોય તેને પોતાની પાસે ના રાખશો એમ પરમેશ્વરે કહ્યું. સાંભળો, દશાંશ જે છે એ પરમેશ્વરને માટે અર્પિત છે. તેને પોતાની પાસે છુપાવવાની અનુમતિ નથી. તેને પરમેશ્વરને માટે પરમેશ્વરના મંદિરમાં લાવીને અર્પણ કરવાનો છે. આ રીતે જેને પરમેશ્વર માટે, પરમેશ્વરની સેવકાઈ માટે અર્પણ કરવાનું છે, તે ધન્યવાદી ભેટને દશાંશને જો રાખી લઈએ તો, અથવા જો આપણે ઉપયોગ કરીએ તો તે આપણે માટે શ્રાપ લઈ આવે. તે આપણા માટે તકલીફ લઈને આવશે. તે દિવસે આખાને જે ભયંકર પાપ કર્યું હતું તે શું છે જાણો છો? જેને પરમેશ્વરના મંદિરમાં લાવીને પરમેશ્વરને જે અર્પણ કરવાનું હતું તેને તેણે છુપાવ્યું. પરિણામ શું આવ્યું? પરાજય. બની શકે છે પાછલા વર્ષમાં તમારા પરાજયનું કારણ, પાછલા વર્ષમાં જે નુકસાન થયું તેનું કારણ, અને ઘણી બધી હાર તમે મેળવી તેનું કારણ આ જ હોય. જે પરમેશ્વરને અર્પણ કરવાનું હતું તેને કદાચ તમે છુપાવી રાખ્યું છે, દબાવી રાખ્યું છે. પરિણામે તમારા જીવનની અંદર તમે પરાજય જોયો હશે. એકવાર જીવનને તપાસી લો, પારખી લેજો. વાલા ભાઈઓ બહેનો, તમારી ભલાઈ માટે જણાવું છું, જે પરમેશ્વરને અર્પણ કરવાનું છે તે જો આપણે દબાવીને રાખે અથવા છુપાવી રાખે તેની અનુમતિ નથી અને તે સારું પણ નથી. પરમેશ્વરના વચન પર કેટલા લોકો વિશ્વાસ કરો છો? એકવાર હાથ બતાવશો? હાથ બતાવશો? યસ, થેન્ક યુ બ્રધર્સ, થેન્ક યુ સિસ્ટર્સ, થેન્ક યુ. જેમણે હાથ બતાવ્યા, વાલા ભાઈઓ અને બહેનો, જે બાબત પરમેશ્વરને અર્પણ કરવાની હતી તેને આખાને દબાવી, છુપાવી અને પછી અંતે તે શું હાંસિલ કરી શક્યો જણાવો? ઇઝરાયેલના પરાજયનું તે કારણ બન્યો. ત્યાર પછી શું થયું આવો આપણે જોઈએ. 7મો અધ્યાય 24મી કલમ. ત્યારે સર્વ ઇઝરાયેલીઓ સાથે અને યહોશુઆએ તેની સાથે સર્વ ઇઝરાયેલ, ઝેરાનો પુત્ર આખાન ને રૂપું ને જામો ને સોનાનું પાનું ને તેના દીકરા ને તેની દીકરીઓ, તેના બળદો, તેના ગધેડા, તેના ઘેટા, તેનો તંબુ ને તેનું સર્વસ્વ લઈને તેઓને અખોરની ખીણમાં લઈ ગયા. ત્યારે યહોશુઆએ તેને કહ્યું, તે અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવા તને હેરાન કરશે. અને સર્વ ઇઝરાયેલે તેને પથ્થરે માર્યો. પથ્થરે માર્યો. ઇઝરાયેલીઓની છાવણીમાં તે તકલીફ અને મુસીબત લઈ આવ્યો. ઘણા બધા લોકોના મૃત્યુનું કારણ બન્યો. તે આખાન અને આખાનનો પરિવાર એક જ દિવસમાં મરણ પામ્યા. આ રીતે આખાને કરેલા પાપને લીધે પોતાના પરિવારને નાશમાં લઈ ગયા. પોતાના દીકરાને દીકરીને ગુમાવ્યા. એક જ દિવસમાં બધું જ ગુમાવ્યું. તેનું કારણ જાણો છો? જે પરમેશ્વરને અર્પણ કરવાનું હતું આખાને તે છુપાવ્યું હતું. વાલા ભાઈઓ બહેનો, જે પરમેશ્વરને અર્પણ કરવાનું છે, જે પરમેશ્વરના મંદિરમાં લાવવાનું છે, જે પરમેશ્વરને આપવાનું છે, કૃપા કરી તેને છુપાવશો નહીં. આ રીતે છુપાવીને આખાને પોતાના પરિવારમાં તકલીફ અને વિનાશ લઈને આવ્યો. તેના પરિવારનું ભવિષ્ય બગડી ગયું. ભલા હું તમને પ્રેમ કરું છું એટલે નિવેદન પણ કરું છું, જે કંઈ પરમેશ્વરને અર્પણ કરવાનું હોય તેને છુપાવશો નહીં. જેને પરમેશ્વરને અર્પણ કરવાનું હોય તેને લેશો નહીં. એ ધન્યવાદની ભેટ હોઈ શકે, કોઈ માનતા હોઈ શકે, અથવા દશાંશ હોઈ શકે. તેને છુપાઈને રાખશો નહીં. તે પરમેશ્વરને અર્પણ કરવાનું છે અને પરમેશ્વરના મંદિરમાં તે આપવાનું છે.
આજે આપણે એક નિર્ણય લઈશું જે પરમેશ્વરને અર્પણ કરવાનો હોય, જે પરમેશ્વરને આપવાનું હોય, જે પરમેશ્વરની ઉપસ્થિતિમાં લઈ જવાનું છે, તેને આપણે ક્યારેય છુપાવીએ નહીં. તેને પૂરા મનથી, આનંદથી, ખુશીથી પ્રભુની ઉપસ્થિતિમાં લાવીને અર્પણ કરીશું. એમ કહેનારા એકવાર પ્રભુની ઉપસ્થિતિમાં હાથ બતાવી પ્રભુ સાથે કરાર કરશો. પ્રભુ, હવેથી જે તમને અર્પણ કરવાનું હોય, જે મંદિરની અંદર લાવવાનું હોય, તેને અમે છુપાવીશું નહીં, દબાવીશું નહીં, સંતાડીશું નહીં. એવો નિર્ણય લેનારા હાથ બતાવશે એકવાર. યસ યસ, પરમેશ્વરને મહિમા પ્રાપ્ત થાવ. ત્યાર પછી શું થયું? આખાન અને આખાનના પરિવારને દંડ પ્રાપ્ત થયો, પ્રાયશ્ચિત થઈ ગયો. આપણે જે પાપ કર્યું હોય તેનું પરિણામ એ છે, કાં તો આપણને માફી મળે, કાં તો પછી શિક્ષા મળે. પાછલા વર્ષમાં આપણે જે કંઈ પાપમય કાર્ય કર્યા છે તેના લીધે તેના પ્રાયશ્ચિત તરીકે કાં તો આપણને શિક્ષા થઈ શકે છે અથવા માફી મળી શકે છે. નબુખાદનેસર રાજાએ કરેલા પાપમય કાર્યને લીધે તેને દંડ મળી શકે છે અથવા માફી મળી શકે છે. પરંતુ નબુખાદનેસરે પસ્તાવો ના કર્યો, એટલા માટે તેને દંડ મળ્યો. બેલશસ્સાર રાજાએ કરેલા પાપને લીધે પસ્તાવો નહોતો કર્યો, એટલા માટે તેને દંડ પ્રાપ્ત થયો. વલાઓ, આપણે સર્વએ પાછલા વર્ષમાં જે કંઈ પાપમય કાર્ય કર્યા છે તેના વિષયમાં આપણે શું કર્યું છે? પસ્તાવો કર્યો, ક્ષમા પ્રાપ્ત કરી. વચન કહે છે, જે પોતાના અપરાધ છુપાવે છે તે પોતાના કાર્યમાં આબાદ થતો નથી, પરંતુ જે માની લે છે અને છોડી દે છે તેના પર દયા કરવામાં આવશે. કાલે આપણે પ્રભુની ઉપસ્થિતિમાં પસ્તાવો કર્યો અને પોતાના પાપોનો ત્યાગ કર્યો, મહાન દયા પ્રાપ્ત કરી, ક્ષમા પ્રાપ્ત કરી. પાછલા સમયે આપણે જે કર્યું તે પાપોના સંબંધમાં પ્રાયશ્ચિત થઈ ગયું. ક્ષમા પ્રાપ્ત કરીને નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. એટલા જ માટે પરમેશ્વર હવે કહે છે, તમે બીસોમાં, તમે હતાશ તથા નિરાશ ના થશો. 8મા અધ્યાયમાં જ્યારે આપણે જોઈએ છીએ પરમેશ્વર શું કહી રહ્યા છે, યહોશુઆનું પુસ્તક 8મો અધ્યાય. ત્યારે યહોવાએ યહોશુઆને કહ્યું, ક્યારે? પ્રાયશ્ચિત થયા પછી એકદમ દંડ તેની પર આવી પડ્યો. આખાન તથા તેના પરિવારનો નાશ થયો, પ્રાયશ્ચિત થઈ ગયો. પરમેશ્વર કહે છે અને યહોશુઆને કહે છે, ડરીશ નહીં અને મનમાં ગભરાઈશ નહીં. એટલે કે તારું મન હતાશ નિરાશ ના થાય, અને હિંમત કરીને સર્વ યોદ્ધાઓને તારી સાથે લે, આઈ પર ચઢાઈ કર. આજના સંદેશનું ટાઇટલ શું છે જાણો છો? ભૂતકાળને ભૂલી જાઓ. ભૂતકાળને યાદ ના કરશો, પરંતુ નિશાન તરફ આગળ વધતા જાઓ. યહોશુઆને યહોવા કહી રહ્યા છે. શા માટે ડરે છે? ના ડરું તો શું કરું પ્રભુ? હે યહોશુઆ, તો 20માં ભૂતકાળ વિશે વિચાર ના કરીશ. પાછલા સમયે હારી ગયા, પાછલા સમયમાં હારનો સામનો કર્યો, પાછલા સમયમાં આંસુ પાડ્યા, પાછલા સમયમાં તમે હતાશ થઈ ગયા. પરંતુ હવે પ્રાયશ્ચિત થયું છે ને? ફરીથી તમને યાદ દેવડાવું છું. પાછલા સમયમાં આપણે હારી ગયા હોય, નિરાશ થઈ ગયા હોય, પાછલા સમયમાં છેતરાયા હોય, પાછલા સમયમાં વિચાર્યું પણ ના હોય એવી ઘટનાઓ કદાચ બની ગઈ હોય, તે વિષયમાં કાલે આપણે શું કર્યું? પ્રાયશ્ચિત કર્યું. આપણા પાપોના વિશે આપણે માની લીધું. કાલે આપણે શું કર્યું? પ્રભુને જણાવ્યું, ક્ષમા પ્રાપ્ત કરી, જૂના અને ગંદા જીવનને છોડી દીધું. નવા વર્ષમાં પરમેશ્વરની કૃપામાં નવા હૃદય સાથે, નવી પ્રતિજ્ઞા સાથે નવા વર્ષની અંદર આપણે પગ મૂક્યો. આવો ભૂતકાળને ભૂલી જઈએ. હવે પરમેશ્વર આપણને જણાવી રહ્યા છે, જ્યાં આગળ તમે પરાજય પામ્યા તે જ જગ્યાએ હું તમને વિજય અપાવીશ. જ્યાં આગળ તમે પડી ગયા, જ્યાં આગળ તમે નિરાશ થયા, જ્યાં આગળ તમારા આંસુ પડ્યા, જેનાથી તમે ગભરાયા, જે જોઈને તમે સામનો નહીં કરી શકો, મારાથી નહીં થાય તેમ વિચાર કરીને પાછા આવી ગયા, ત્યાં જ હું તમને મોટા વિજયને કૃપાવંત કરવા જઉં છું. હે યહોશુઆ, ભલાઓ, આ વખતે પરમેશ્વર આ વર્ષમાં તમને વિજયને આપવા જઈ રહ્યા છે. ભલો પરમેશ્વરે કહ્યું,
યહોશવા હારી ગયો છે. હારી ગયો છું પ્રભુ. આઈ નગરની આગળ હારી ગયા. હારી ગયો છું પ્રભુ. તેના લીધે નિરાશ થઈ ગયા છો. નિરાશ થયો છું પ્રભુ. તેને જોઈને શું ભયભીત થયા? ડરી ગયો પ્રભુ. શું ચિંતાતુર છે? હા પ્રભુ, ચિંતા છે, નિરાશા અને વ્યાકુળતા છે. હા પ્રભુ, હું તને વચન આપું છું. શું છે પ્રભુ? બીસો નહીં, હિંમતવાન થાવ તથા બળવાન થાવ. જ્યાં તમે પરાજિત થયા છો ત્યાં જ તમે જાઓ. હું તમને મોટા વિજયને આપવા જઈ રહ્યો છું. આ નવા વર્ષમાં પરમેશ્વર કહે છે, તમે આગળ વધો. જ્યાં આગળ આપણે હારી ગયા હતા ત્યાં જ વિજય પ્રાપ્ત કરવા માટે આગળ વધીએ. જ્યાં આગળ પડી ગયા હતા ત્યાંથી જ ઊભા થવા માટે આગળ વધીએ. અને હું તમારી સાથે રહીશ અને હું તમને વિજય આપવા જઈ રહ્યો છું. જ્યાં તમે પડ્યા હતા ત્યાંથી ઊભા થાઓ. જ્યાં હારી ગયા હતા ત્યાં વિજય પ્રાપ્ત કરો. જ્યાં તમે છેતરાયા હતા ત્યાંથી આગળ વધી જાઓ. ઉઠો અને તમે આગળ કૂચ કરો. વાલાઓ, તે દિવસે યહોશવાને પરમેશ્વરે આપેલું તે વચન હતું. આ નવા વર્ષમાં મને અને તમને પરમેશ્વર દ્વારા જે આજ્ઞા આપવામાં આવી છે તે શું છે? તે એ જ છે, બીસો નહીં, ભયભીત ના થશો, પણ તૈયાર થઈ જાઓ અને આગળ વધો અને વિજય પ્રાપ્ત કરી લો. એ પરમેશ્વર જે આપણને આપે છે તે અદ્ભુત વચન છે. તે શું કહે છે આવો આપણે જોઈએ. યોદ્ધાઓને સાથે લો. જ્યાં આગળ તમે હારી ગયા, જેમનાથી તમે હારી ગયા, ત્યાં આગળ જીતવા માટે, તેમના પર વિજય હાંસિલ કરવા માટે તમે આગળ વધો. આગળ વધો. પાછું ફરીને ના જોશો. પાછું ફરીને જોવાથી શું દેખાશે? હાર દેખાશે. પાછું ફરીને જોવાથી શું દેખાશે? ડર અને ભય દેખાશે. પાછું ફરીને જોવાથી શું દેખાશે? મૃત્યુ દેખાશે. પાછું ફરીને જોવાથી તમને શું દેખાશે? નિરાશા અને વ્યાકુળતા દેખાશે. માટે પરમેશ્વર કહે છે, પાછું ફરીને ના જોશો. હું તમને મોટો વિજય આપવા જઈ રહ્યો છું. તમારી નિરાશા એ આશામાં ફેરવાઈ જશે. અને જુઓ, અરણ્યમાંથી હું તમારે માટે માર્ગ તૈયાર કરવા જઈ રહ્યો છું. સૂકા પ્રદેશમાં પાણીની ધારાઓ હું વરસાવવા જઈ રહ્યો છું. યશાયાનું પુસ્તક 43મો અધ્યાય 18 અને 19મી કલમ. તમે પાછલી બીનાઓનું સ્મરણ કરશો માં. ભલા ભાઈઓ ને બહેનો, જ્યાં તમે હારી ગયા, જેનાથી તમે છેતરાયા હતા, જેના પર ભરોસો કરીને છેતરાયા હતા, તેમના વિશે વિચાર ના કરશો. તેના વિશે ચિંતા ના કરો. પાછું ફરીને જોશો નહીં. જ્યારે તમે કારમાં, બાઇકમાં યાત્રા કરો છો એ સમયે આગળ જ જોઈને યાત્રા કરો છો. પાછું ફરીને જોવાનો પ્રયાસ નથી કરતા. જો તમે બાઇકમાં જતા હોય ને પાછું ફરીને જોશો તો શું થશે? માની લો તમે કાર ચલાવો છો. કાર ચલાવતા સમયે તમે પાછું ફરીને જુઓ છો કે આગળ જુઓ છો? જુઓ, આપણે આગળ જ જોઈએ છે. પાછું ફરીને જોઈએ તો શું થાય? કદાચ તમે મરશો અથવા તો બીજાને પણ મારશો. પરમેશ્વર કહે છે, પાછું ફરીને જોશો નહીં. બિનજરૂરી દુર્ઘટનાઓ ના પ્રાપ્ત કરશો. માટે પાછું જોશો નહીં. પાછલી બીનાઓને યાદ કરશો નહીં. ગતમ ગતા. ભૂતકાળમાં જે થઈ ગયું તે થઈ ગયું. ફરીથી ભૂતકાળમાં ખોવાઈ ના જશો. પત્નીઓ, તમારા પતિના જીવનમાં ભૂતકાળમાં જે બની ગયું હતું તે ખોદવાનો પ્રયાસ ના કરશો. પતિઓ, તમારા પત્નીના જીવનમાં ભૂતકાળમાં જે કંઈ થયું વારંવાર ખોદવાનો પ્રયાસ ના કરશો. માતાઓ, પિતાઓ, તમારા બાળકોના જીવનમાં ભૂતકાળમાં જે કંઈ થયું તે વારંવાર વાગોડશો નહીં. તેને યાદ કરવાનો પ્રયાસ ના કરશો. અરે, તું એક્ઝામમાં ક્યારે પાસ થયો છે કે હવે પાસ થવાનો છે એમ ના બોલશું. પાછલા સમયમાં તમારો દીકરો કદાચ ફેલ થઈ ગયો. હવે તેને કહો, દીકરા, હવે તું પાસ થઈ જ જઈશ. તું પાસ થઈશ બેટા, ચોક્કસપણે તું સફળ થઈશ દીકરા. આ રીતે તેને હિંમત પ્રદાન કરો. વિશ્વાસમાં બળવાન કરો. યસ, તમારા પતિ દારૂ પીનાર હોય, વ્યભિચારી હોઈ શકે, પરંતુ સાંભળેલા વચન દ્વારા પોતાનું જીવન પ્રભુને અર્પણ કર્યું હોય. તમારી પત્નીએ પ્રભુને સ્વીકાર કર્યા હશે તો હવે નવી સૃષ્ટિ છે. નવા બનાવવામાં આવેલા પતિ અથવા પત્નીને જોઈને ખુશ થાઓ.
પાછલી વાતોને ભૂલી જવાની છે, વારંવાર તે યાદ નથી કરવાનું. જેમ કૂતરું પોતાની ઓક તરફ જાય છે, આ રીતે તમારા પતિ અથવા પત્નીને ફરીથી જ સંભળાવવાની કોઈ જરૂર, અનુમતિ નથી. પાછલી બનેલી ઘટનાઓનું સ્મરણ ના કરશો. પ્રાચીન સમયમાં જે કંઈ ઘટનાઓ બની ગઈ છે તેને ભૂલી જાઓ. પ્રભુમાં મન લગાવો અને જુઓ, તમારા માટે એક નવી વાત હું કરવાનો છું. તે હમણાં પ્રગટ થશે. શું તમે તેનાથી અજાણ રહેશો? નવા કાર્યને પરમેશ્વર આ વર્ષે તમારા જીવનની અંદર કરવા જઈ રહ્યા છે. ભલા ભાઈ અને બહેન, તે નવું કામ શું હશે? એવો પ્રશ્ન કદાચ મનમાં થતો હશે. તે નવું કાર્ય શું છે? બાઇબલમાં લખ્યું છે, હું તે વાંચું છું. હું અરણ્યની અંદર, એટલે કે જ્યાં આગળ માર્ગ ના દેખાય ત્યાં આગળ. આજે આપણામાં ઘણા લોકોને પ્રશ્ન છે. તે શું છે? પાસ્ટરજી, શું કરવું સમજાતું નથી. ક્યાં જવું તે સમજાતું નથી. એક પગલું પણ આગળ વધવું મને કંઈ સમજાતું નથી. મારી સ્થિતિ ઠીક નથી. મને કંઈ સમજાતું નથી. મારા માટે બધું અસ્તવ્યસ્ત છે. બધું જ જાણે કન્ફ્યુઝનમાં છે. શું કરવું સમજાતું નથી. કોઈ પણ જગ્યાએ માર્ગ દેખાતો નથી. મારા જીવનની અંદર જે સમસ્યા છે તેનો હલ ક્યાંય દેખાતો નથી. બધા જ દ્વારો બંધ થઈ ગયા છે. બધા જ માર્ગો બંધ થઈ ગયા છે. કેવી રીતે બહાર આવવું મને કંઈ સમજાતું નથી. એવું જે સમજે છે તેમને પ્રભુ કહી રહ્યા છે. જેમને સમજાતું નથી, જેમને દ્વાર બંધ લાગે છે, હું તમારા માટે દ્વાર ખોલવા જઈ રહ્યો છું. જ્યાં આગળ કોઈ માર્ગ નથી, જ્યાં આગળ રસ્તો દેખાતો નથી, ત્યાં હું રસ્તો પાદરો કરવા જઈ રહ્યો છું. રાનની અંદર તમારે માટે મારા પરમેશ્વર એક માર્ગને ખોલવા જઈ રહ્યા છે. આ નવા વર્ષની અંદર વિશ્વાસ કરજો ભાઈઓ, વિશ્વાસ કરજો બહેન. હું અરણ્યમાં હું એક માર્ગ તૈયાર કરીશ અને ઉજ્જડ પ્રદેશની અંદર ધારાઓ વરસાવીશ, નદીઓ બનાવીશ. શું ઉજ્જડ પ્રદેશની અંદર ધારાઓ હોય? ઉજ્જડ જગ્યાએ કમસે કમ એક ગ્લાસ પાણી પણ ના મળે. એવા સમય પરમેશ્વર કહે છે, મને કંઈ દેખાતું નથી, મને કંઈ મળતું નથી, કશું દેખાતું નથી એમ કહો છો. જે વિષયમાં મને નથી મળતું એમ તમે કહો છો, તે મળે એમ જ નહીં. ત્યાં આગળ હું નદીઓ બનાવવા જઈ રહ્યો છું વિસ્તાર સ્વરૂપે. તમારી જે જરૂરિયાત છે તે હું પૂરી પાડવા જઈ રહ્યો છું. પરંતુ એક કન્ડિશન છે. પાછું ફરીને જોશો નહીં. પાછલી બીનાઓને ભૂલી જાઓ. પાછલી બાબતોને છોડી દો. પાછલી વાતોનું સ્મરણ ના કરશો. જો આગળ વધવું હોય તો પાછું ફરીને જોવાની અનુમતિ નથી. યહોશવા, પાછલા સમયમાં જે થયું, પાછું ફરીને યહોશવા તું જોઈશ નહીં. પાછું ફરીને જોશો તો ઘાયલ મન દેખાશે. તમારી હાર યાદ આવશે. જ્યારે યહોશવા ભયભીત હતા, નિરાશ અને હતાશામાંથી પસાર થતા હતા, શું કરવું છે તે યહોશવાને સમજાતું નહોતું. તે સમયે પરમેશ્વર આવીને કહે છે, હે યહોશવા સાંભળ, તું બીસમાં નિરાશ અને વ્યાકુળ ના થઈશ, પણ તૈયાર થા. નિશાન તરફ, મંજિલ તરફ આગળ વધો. હું તમને મોટો વિજય આપવા જઈ રહ્યો છું. જ્યાં તમે હારી ગયા છો, જેમની આગળ તમે ઊભા નથી રહી શકતા, તેમની આગળ હું તમને વિજય આપવા જઈ રહ્યો છું. તેમની આગળ હું તમને ઊભા કરવા જઈ રહ્યો છું. તેમની આગળ હું તમને વિજય પમાડીશ. તમને મોટો વિજય હું આપવા જઈ રહ્યો છું. માટે યહોશવા, તમે વિશ્વાસ કરો. આજે એ જ સંદેશ પ્રભુ તમને આપે છે. વાલા ભાઈઓ તથા બહેનો, તમારા પ્રત્યે ઉત્તમ વિચારોને પરમેશ્વરે રાખ્યા છે. તમારા પ્રત્યે પરમેશ્વરે ઉત્તમ યોજના રાખી છે. તે ઉત્તમ યોજના શું છે? વાલા, એક ભાઈ ખૂબ જ દુષ્ટતાપૂર્વક વ્યવહાર કરતા હતા. પોતાની સાથે ટોળું લઈને એક ગુંડા જેવું જીવન જીવતા હતા. બસ મારું જીવન આવું જ છે. કોઈની પરવા કરતા નહોતા. તેવું જીવન જીવે છે. તેમના માતા પિતાને ખબર નહોતી કે શહેરમાં એમનો દીકરો ખૂબ સારી નોકરી કરે છે એમ તેઓ વિચારતા હતા. પરંતુ એક ગુંડા જેવું જીવન જીવે છે એમ તેમને ખબર નહોતી.
શું એ વ્યક્તિ સુધરી જશે? શું આવો વ્યક્તિ ઉપયોગી પાત્ર બની શકશે? આવો જોઈએ તે સાક્ષીને। प्रभु के प्रेमी नाम में शलोम। मेरा नाम जे कोटेश्वर राव है। मैं डिग्री तक पढ़ाई किया। नौकरी के लिए मैं 2006 में हैदराबाद गया। हैदराबाद में मुझे एक एमएनसी कंपनी में नौकरी मिली। पहले मैं एक बुरा जीवन जीता था। मेरा गेटअप अलग रहता था। मैं संसार के अनुसार जीवन जीता था। दोस्तों के साथ शराब पीता था। मैं जहाँ रहता हूँ वहाँ गैंग मेंटेन करता था। दोस्तों के साथ मिलकर गुंडागिर्दी करता था। हर समय लड़ाई झगड़ा करता था। लड़ाई के समय कोई भाग जाए तो पीछा करके मारता था। इतना बुरा जीवन में जीता था। मैं हैदराबाद जाकर इस तरह से कर रहा हूँ, अगर मेरे माता पिता को पता चलेगा तो क्या होगा, ऐसे नहीं सोचता था। मैं ऐसे जीते समय एक दिन मैं काम करने वाली कंपनी में कुछ सिस्टर्स दोपहर के समय भोजन नहीं करते थे, घुटने टेक कर प्रार्थना करते थे। जब मैंने उनसे पूछा तो उन्होंने कहा, हम उपवास रहकर यीशु से प्रार्थना कर रहे हैं। वो लोग कलवरी टेम्पल जाते हैं, ऐसे वो मुझे कलवरी टेम्पल के बारे में बताए। प्रभु आपके जीवन को सुधारेंगे, एक बार आप कलवरी टेम्पल आइए कहे। जब उन्होंने इस तरह से कहा, मैं चाहता था कि मैं भी एक बार चर्च जाऊं, और एक दिन मैं कलवरी टेम्पल गया। कलवरी टेम्पल में वचन सुनने के बाद मेरी आंखें खुल गई। જો આપણે મરજી પ્રમાણે જીવન જીવીશું તો તેની કિંમત જરૂરથી આપણે ચૂકવવી પડશે। પાપ કરનાર દરેક વ્યક્તિ એક બાજુ પાપનો ગુલામ બની જાય છે, બીજી બાજુ પરમેશ્વરનો તે શત્રુ બની જાય છે। આપણે સર્વે પાપ કર્યું હતું, પાપની શિક્ષા આપણને મળવાની જ હતી। તે દંડ શું છે? એ નર્ક છે। યુગોના યુગ સુધી નર્કમાં બળવું પડશે। તે નર્કમાં ફેંકી દેવામાં આવે અને બળતા રહેવું પડશે। ત્યાં અગ્નિ ઓલવાશે નહીં અને કીડો મરશે નહીં। એવું ભયંકર દંડ છે। તે દંડ તો મારીને તમારી રાહ જુએ છે, પરંતુ પ્રભુ ઈસુએ શું ચાહ્યું? તે દંડ આપણી પર ના આવે। પ્રભુ ઈસુએ આપણો દંડ લઈ લેવા માટે આ જગતમાં જન્મ લઈને આવ્યા। એવું કહેનાર આપણી મધ્યે કોઈ છે? જરૂર મેં પાપમય ખોટા કામો કર્યા છે, દંડ પામવાને નર્કમાં જવાને હું યોગ્ય છું। શું મને પરમેશ્વર બચાવશે? હવે હું એ પ્રેમ કરનાર પરમેશ્વરને મારું જીવન અર્પણ કરીને धार्मिकताનું जीवन जीवीશ એમ કહેનાર આપણી મધ્યે શું કોઈ છે? क्या वचन सुनकर अपने जीवन में पहली बार मैं रोया। वचन सुनकर मुझे पता चला मैं कितना बुरा जीवन जी रहा था, और मैं अपने सारे बुरे आदतों को छोड़कर अपना जीवन प्रभु को समर्पित किया। जब मुझ में बदलाव आया, मैंने उस गेटअप को छोड़ दिया और कलवरी टेम्पल जाना शुरू किया। अब प्रभु के मार्गों पर चलते हुए मैं खुशी से जीवन जी रहा हूँ। मुझ में बदलाव देखकर मेरे दोस्त और जान पहचान के लोग हैरान हो गए। पहले मैं अपनी मर्जी के अनुसार जीता था, लेकिन अब प्रभु की कृपा से कलवरी टेम्पल सेवकाई में भाग ले रहा हूँ। संसार के अनुसार जीने वाले मुझे प्रभु के वचन से
सीधे मार्ग पर चला रहे हैं सतीश जी को मेरा धन्यवाद। मेरे जीवन को सुधारे यीशु को सारी महिमा मिले। એક સમયે ગુંડા હતા, ગેંગસ્ટર, મરજી પ્રમાણે જીવન જીવ્યા હતા, કોઈ પણ ઉદ્દેશ વગરનું જીવન જીવ્યા. એવા વ્યક્તિને કોણ સુધારી શકે છે? આજે આપણી મધ્ય એવું કોઈ છે? પાછલા સમયમાં હું મરજી પ્રમાણે જીવન જીવ્યો, ખરાબ સંગતમાં હતો, ખરાબ ગ્રુપનો હું સભ્ય છું. ખરાબ સંગતમાં તમે પુરુષ તરીકે, સ્ત્રી તરીકે કદાચ હોય, તેમની સાથે હું ખરાબ કામ કરી રહી છું અથવા ખરાબ કામ કરી રહ્યો છું. શું એવા વ્યક્તિને પ્રભુ સુધારી શકે? જો તમને પ્રશ્ન થાય છે તો યસ. તે ભાઈને પરમેશ્વરે જે રીતે સુધાર્યા, નવા બનાવ્યા, પવિત્ર કર્યા, તમને પણ પ્રભુ નવા બનાવવા માટે મારા પ્રભુ તૈયાર છે. પાછલા સમયના જીવનનો પડછાયો તમારી નિકટ પણ ના આવે એમ પરમેશ્વર કરવા તૈયાર છે. તમારી આસપાસના લોકોને આશ્ચર્ય થઈ જાય તે રીતે પરમેશ્વર બનાવવા માટે ઈચ્છા રાખે છે. આજે આપણી મધ્ય એવું કોઈ છે? આ નવા વર્ષમાં એક નવી સૃષ્ટિ તરીકે પરમેશ્વરે મારા માટે જે યોજના બનાવી છે, તે યોજના શું છે? યહોશુઆ પ્રત્યે પરમેશ્વરની યોજના હતી. ઇઝરાયેલી લોકો પ્રત્યે પરમેશ્વરની એક યોજના હતી. તે ભયના વિષયમાં પણ પરમેશ્વરની યોજના હતી. તે શું હતી? જ્યારે તે પોતાના માટે જીવતા હતા, મરજી પ્રમાણે જીવન જીવતા હતા, પરમેશ્વરની યોજના હતી, દીકરા, તમે પોતાની મરજી પ્રમાણે જીવન જીવો એ પ્રમાણે, પણ તમારે મારી ઈચ્છા પ્રમાણે જીવવાનું છે. મારી યોજના પ્રમાણે જીવવાની યોજના છે. તે યોજનાને તે વ્યક્તિના જીવનની અંદર પૂરી કરવા માટે કેટલીક બહેનોનો પરમેશ્વરે ઉપયોગ કર્યો. નોકરી કરવાની જગ્યાએ પરમેશ્વરની યોજના પૂરી કરનાર વ્યક્તિ તરીકે એક પાત્ર બનવાનું છે. જ્યાં આગળ તમે રહો છો, જ્યાં આગળ તમે કામ કરો છો, ત્યાં આગળ લોકોને સુધારનારા તરીકે, એક સાક્ષી તરીકે જીવવાનું છે. હું પાછું ફરીને જોઈશ નહીં, પ્રભુ ઈસુ તરફ જોઈને તેમની તરફ લક્ષ્ય રાખીને હું આગળ વધતો જઈશ, સંપૂર્ણ કરીશ એમ કહેનારા. આવો મારી સાથે મળીને પ્રાર્થના કરશો. પવિત્ર પરમેશ્વર પિતા, તમે કહ્યું પાછલી બાબતોને ભૂલી જાઓ. તમે કહ્યું નિશાન તરફ આગળ વધો. આ ઉત્તમ સંદેશ દ્વારા તમે અમારી સાથે વાત કરી છે. અમારા પ્રત્યે તમે ઉત્તમ ઈરાદા રાખ્યા છે. અમારા જીવનને વિજયવંત જીવન બનાવવા જઈ રહ્યા છો, માટે આભાર. જ્યાં અમે હારી ગયા, જે વિષયમાં હારી ગયા, તે જ જગ્યાએ અમને વિજયી પમાડવા જઈ રહ્યા છો. અમારા શત્રુઓને અમારી આગળથી નસાડવા જઈ રહ્યા છો. તેમને વેરવિખેર કરવા જઈ રહ્યા છો. તેમનો નાશ કરવા જઈ રહ્યા છો. પિતા, અમને વિજય પમાડવા જઈ રહ્યા છો. માટે પિતા, અમે સર્વ તમારો આભાર માનીએ છીએ. આ સમયે તમારી ઉપસ્થિતિમાં નવા વર્ષમાં જેટલા લોકોએ તમારી સાથે પ્રવેશ કર્યો છે પિતા, દરેક વ્યક્તિના જીવનમાં તેમની ભૂલચૂક શું છે તે તેઓ જાણે છે. પિતા, તેના પર વિજય પ્રાપ્ત કરી વ્યક્તિગત રીતે, આત્મિક રીતે, આર્થિક રીતે સફળતા પ્રાપ્ત કરી જયના ઉત્સવમાં તેઓ આગળ વધી શકે માટે સહાયતા કરજો. તમારા સાક્ષી તરીકે અનેક આત્માઓને તમારા માટે જીતી લાવનાર તરીકે અમારું જીવન બનાવજો. તમારી સેવકાઈ માટે અમને ઉપયોગી બનાવજો. પ્રભુ ઈસુના નામથી માંગીએ છે પિતા, આમેન. અમારું એડ્રેસ: કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.